સલામત શહેર તરીકે ઓળખાતા અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. કાગડાપીઠ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ શહેરમાં તણાવનું વાતાવરણ ઊભું કર્યું હતું. દારૂના નશામાં એક યુવક દ્વારા મહિલા સાથે છેડતી અને ધાર્મિક ભાવનાઓ દુભાવવાના આક્ષેપો બાદ માહોલ બગડ્યો અને પછી ટોળાએ આરોપી પર પોલીસ સ્ટેશનની અંદર જ હુમલો કર્યો. ઘટનામાં આરોપી અને પોલીસ કર્મચારી બંને ઈજાગ્રસ્ત થયા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. શનિવારે મોડી રાત્રે આશરે 1 વાગ્યા કાગડાપીઠ વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન રાજદીપ નામનો વ્યક્તિ, જે દારૂના નશામાં હોવાનું કહેવાય છે, પરિવાર સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા અને મહિલા સાથે છેડતી કરી હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. પરિવારનો આરોપ છે કે આરોપીએ ધાર્મિક ભાવનાઓ દુભાય તેવા શબ્દો બોલ્યા અને જબરજસ્તી નારા બોલવાનું કહ્યું. પરિવાર થોડું આગળ જઈ પોતાના ઓળખીતાઓને જાણ કરવા થોડી જ વારમાં લોકો ભેગા થઈ ગયા. આ દરમિયાન કે ડિવિઝન ટ્રાફિક પોલીસની ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. પોલીસે પરિસ્થિતિ સમજી રાજદીપને પકડી દાણી લીમડા પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાછળથી ટોળું પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું અને આરોપીને બહાર કાઢવાની માંગ સાથે હોબાળો કર્યો. પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, છતાં ટોળું ઉગ્ર બનતા પથ્થરમારો થયો. આ ઘટનામાં આરોપી રાજદીપ તેમજ હોમગાર્ડના જવાન ચિરાગને ઈજા થઈ છે. પોલીસે તાત્કાલિક વધારાનો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને કાબૂમાં લીધી. દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં 75 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ રાયોટિંગ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. અત્યાર સુધી કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રાજદીપ વિરુદ્ધ છેડતી, ધાર્મિક લાગણી દુભાવવાની અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની કલમો હેઠળ 2 અલગ અલગ એફઆઈઆર નોંધાઈ છે. આ મામલે દાણી લીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ સીટી દેસાઈએ જણાવ્યું છે કે ટોળા વિરુદ્ધ નોંધાયેલા કેસમાં અત્યાર સુધી 8 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું છે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે વ્યક્તિગત ગેરવર્તન અને ટોળાશાહી બંને સામે કાયદો સમાન રીતે અને કડક રીતે લાગુ થાય છે કે નહીં. હવે જોવાનું રહેશે કે આગળની કાનૂની પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે અને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે તંત્ર શું પગલાં લેશે. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.